નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। તમે જોયું હશે કે પેટ્રોલ ચોરી બહાર વાહન પડ્યા હોય અને ચોર ચોરી જાય તો ઘણા કિસ્સા જોયા હશે, પરંતુ જો પેટ્રોલ નીકળવાની ઘટના જો કલેક્ટર કચેરીમાં ઘટે તો વિચારવું જોઈએ ત્યાં કલેક્ટર કચેરીમાં કેવી રીતે પેટ્રોલ ચોરી કરવાનું કોઈ વિચારી શકે। રાજકોટમાં આવી જે ઘટના સામે આવી, કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓના વાહનોમાં જે પેટ્રોલ અવારનવાર ચોરી થવાની ઘટના અનેકવાર બનતી હતી અને કર્મચારીઓ વિચારતા હતા કે પેટ્રોલ ચોરી કોણ કરે છે। ત્યારબાદ અચાનક જ એક વ્યક્તિ સામે આવે છે જે જોઈને કર્મચારીઓ પણ નવાઈ પામે છે, કેમ કે આ કર્મચારીઓના ટુ વ્હીલરમાંથી પેટ્રોલ ચોરી કરનાર વ્યક્તિ કોઈ બહારનો નહીં પરંતુ તેમની જ કચેરીમાં કામ કરતો સિક્યુરિટી ગાર્ડ આ બાઇકના અને સાધનોમાંથી પેટ્રોલ ચોરી અવારનવાર કરતો હતો। કદાચ આ પેટ્રોલ કાઢીને તે તેના બાઇકમાં નાખતો હશે કે વેચાણ કરતો હશે તે તો ખબર નહીં, પરંતુ જ્યારે આ ઘટના સામે આવી ત્યારે તરત જ આ સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।